નમસ્તે, હું ડોક્ટર વિકલ્પ કોટવાલ આપણી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. શું એક દેશ માટે એક કરતા વધારે રાજધાની હોવી જોઈએ? શું ભારત માટે દિલ્હી ઉપરાંત આપણા વિસ્તારમાં અન્ય કોઈ સ્થળે પણ રાજધાની હોવી જોઈએ? આ મુદ્દાનું વિશ્લેષણ કર્યું આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર. ડોક્ટર ભીમરાવ આંબેડકરજી એક ગ્રેટ સ્કોલર, એમના અલગ અલગ ક્ષેત્રોમાં શું સંશોધનો હતા, એમના લખાણો શું હતા, એમના અદ્ભુત વિચારો શું હતા, એમને જાણવાને સમજવા માટે આ વિડીયો લેક્ચર સિરીઝ આપણે તૈયાર કરેલી છે. એક દેશ માટે એક કરતા વધુ રાજધાની રાખવી એ શા માટે યોગ્ય કહેવાય, ભારત માટે કેમ એ અનુકૂળ આવશે, એ અંગેના આંબેડકરજીના વિચારો ગયા વિડીયો લેક્ચરમાં આપણે જાણ્યા. હવે આજના વિડીયો લેક્ચરમાં આની સાથે સંકળાયેલો વધુ એક મુદ્દો આપણે ચકાસીશું. મુદ્દો છે, શું કોઈ રાજ્યને એક કરતા વધારે રાજધાનીઓ હોવી જોઈએ? સામાન્ય રીતે એવું બનતું હોય કે દેશમાં આવેલા રાજ્યોને રાજધાની એક જ હોય, પરંતુ ભારતના 28 રાજ્યો પૈકીનું એક રાજ્ય હિમાચલ પ્રદેશ, આપ જોશો તો હિમાચલ પ્રદેશને અત્યાર સુધી રાજધાની એક જ હતી, શિમલા ખાતે. 2017ના વર્ષમાં એમણે વધુ એક રાજધાની વિકસાવી, ધર્મશાળામાં. આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રને પણ 2 રાજધાનીઓ છે, એક મુંબઈ અને બીજી નાગપુર. હજુ હમણાં સુધી જેને રાજ્યનો દરજ્જો હતો, હવે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરને પણ 2 રાજધાનીઓ હતી. શ્રીનગરમાં હતી એની સમર કેપિટલ અને જમ્મુમાં હતી એની વિન્ટર કેપિટલ. 2020ના આ માર્ચ મહિનામાં વધુ એક રાજ્ય આંધ્રપ્રદેશ, એણે તો એક નહીં, 2 નહીં, 3 રાજધાનીઓ બનાવવાનું નક્કી કર્યું અને આ માટેનું ત્યાંથી બિલ પણ પાસ થયું. 3 રાજધાનીઓ હશે, અમરાવતી, કુર્નૂલ અને વિશાખાપટ્ટનમ ખાતે. આ જે સંજોગો સર્જાઈ રહ્યા હતા એના જ આધાર ઉપર આપણા દેશમાં ડિબેટ ઊભી થઈ કે શું આપણા દેશમાં રાજ્યોને એક કરતા વધારે રાજધાનીઓ હોવી જોઈએ કે નહીં? હોવી જોઈએ એવો સામાન્ય તર્ક રજૂ કરતા એવું કહેવાય છે. એનું કારણ આપતા કહેવાય છે કે વી આર ડાયવર્સિફાઈડ પોપ્યુલેશન વિથ ડાયવર્સિફાઈડ કલ્ચર. સાંસ્કૃતિક ભિન્નતાનું જ પરિણામ એ આવે કે પ્રદેશે પ્રદેશે, વસ્તીએ વસ્તીએ, વર્ગે વર્ગે જરૂરિયાતો અલગ હોય, માંગો અલગ હોય, એમની સમસ્યાઓ અલગ હોય, એમના પ્રશ્નો અલગ હોય. જ્યારે રાજ્યની અંદર સત્તાનું મુખ્ય કેન્દ્ર રાજધાની એક જ હોવાના કારણે સત્તાનું કેન્દ્ર જો એક જ હોય તો પ્રાદેશિક પ્રશ્નો, પ્રાદેશિક સમસ્યાઓનું યોગ્ય સમાધાન કરી શકાતું નથી. જો દેશથી આગળ હવે રાજ્યમાં પણ રાજધાનીઓ એક કરતા વધુ સ્થળે હોય, સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અને જે રિજનલ ઇશ્યુઝ છે, પ્રાદેશિક બાબતો છે, પ્રાદેશિક પ્રશ્નો છે, એમનું વધુ સારું નિરાકરણ આપણે લાવી શકીએ. આવું કારણ રજૂ કરવામાં આવતું હોય છે, જે યોગ્ય પણ છે. પરંતુ હું મારી આજની આ ચર્ચાઓમાં આનાથી પણ એક ડગલું આગળ જવા ઈચ્છીશ, એક વધુ સ્ટેપ ઉઠાવવા ઈચ્છીશ. શા માટે આપણે ફક્ત એટલું જ વિચારીએ કે કોઈ રાજ્ય માટે એક કરતા વધુ રાજધાની રાખવી એ જ આનો શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે, કે આનું સોલ્યુશન હોઈ શકે? આનું સોલ્યુશન શું એવું ના હોઈ શકે કે રાજ્યો માટે વધુ રાજધાની રાખવાની જગ્યાએ આપણે રાજ્યોની સંખ્યા જ વધારી દઈએ? હાલમાં આપણા દેશમાં 28 રાજ્યો છે. શું થાય જો આપણા દેશમાં 28ની જગ્યાએ 50, 55 કે 60 જેટલા રાજ્યો હોય? વાત જરાક ઓકવર્ડ પણ લાગે, કારણ આપણે હાલમાં આવી ચર્ચાઓમાં ટેવાયેલા નથી. પરંતુ આવી ચર્ચાઓની શરૂઆત બહુ વર્ષો પહેલા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ કરી હતી. 1955ના વર્ષમાં એમણે એક લખાણ તૈયાર કર્યું હતું, થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સ, જેની ચર્ચા આપણે ગયા વિડીયો લેક્ચરમાં પણ કરી ગયા હતા. આ જ લખાણની અંદર એમણે સ્પષ્ટ સૂચવ્યું હતું કે કોઈ પણ રાજ્યની મહત્તમ વસ્તી હોવી જોઈએ 2 કરોડ. 2 કરોડથી વધારે વસ્તી ધરાવતા રાજ્યો જ ન હોવા જોઈએ, અને જો હોય તો એનાથી એ રાજ્યની વહીવટી કાર્યદક્ષતા, એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સી ઉપર એની ખૂબ ખરાબ અસર પડે. જેટલી વસ્તી વધારે એટલી જ એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સી ઓછી, એવું એમનું સ્પષ્ટ માનવું હતું. હવે એમના વિચારોને સમજવા માટે થોડોક ઇતિહાસ અને થોડું કમ્પેરેટિવ એનાલિસિસ આપણે જાણીએ. આઝાદી પહેલાના સમયગાળામાં અંગ્રેજોએ એમને અનુકૂળ આવે એ રીતે આપણા દેશમાં રાજ્યો બનાવેલા હતા. જો કે એ વખતે એ લોકો એમને રાજ્યો નહોતા કહેતા, એને પ્રાંતો કહેતા, પ્રોવિન્સીસ કહેતા. આઝાદી બાદ આપણી બંધારણ સભાએ એ જ વહીવટી એકમોના આધારે ભારતમાં રાજ્યો તૈયાર કર્યા. આપણું મૂળ બંધારણ આપ વાંચશો તો મૂળ બંધારણમાં આપણા દેશની અંદર કુલ 29 રાજ્યો માટેની જોગવાઈ કરાયેલી હતી. પરંતુ હવે બંધારણ અમલમાં આવ્યા બાદ આપણા દેશમાં લોકોની માંગ ઉઠી કે દેશમાં રાજ્યો ભાષાના આધાર ઉપર ઘડાવા જોઈએ. ભાષા જૂથોને ભેગા કરીને રાજ્ય તૈયાર થવા જોઈએ, નહીં કે
આઝાદી પહેલા વહીવટ કેવી રીતે ચાલતો એના આધારે માંગો ખૂબ ચાલી, એટલે જ લોકોની માંગોને ધ્યાનમાં રાખીને 1953ના વર્ષમાં ભારત સરકાર દ્વારા એક પંચ તૈયાર કરવામાં આવ્યું, સ્ટેટ્સ રિઓર્ગેનાઇઝેશન કમિશન, જેના અધ્યક્ષ હતા શ્રી ફઝલ અલી પંચ. ફઝલ અલી પંચે જ્યારે પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો, ફઝલ અલી પંચે પોતાના રિપોર્ટમાં સ્વીકાર્યું કે ભારતની અંદર ભાષાના આધાર ઉપર રાજ્યો રચી શકાય. રિપોર્ટ રજૂ કર્યો, સરકારે સ્વીકારી પણ લીધો અને નક્કી કરાયું કે ભારતની અંદર ભાષાના આધાર ઉપર કુલ 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો તૈયાર કરવામાં આવશે. પરંતુ જેવો આ રિપોર્ટ રજૂ થયો, ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ આ રિપોર્ટના ઘણા ખરા મુદ્દાઓનો વિરોધ કર્યો અને વિરોધ એમને સીધો જ 1955ના પોતાના લખાણ થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સની અંદર દર્શાવેલો છે. શું વિરોધ હતો સમજીએ. આંબેડકરજીનું કહેવું હતું કે ફઝલ અલી પંચના રિપોર્ટ પ્રમાણે જો ભાષાના આધાર ઉપર રાજ્યો રચવા જઈએ તો એ વખતે ઉત્તર પ્રદેશ નામનું એક રાજ્ય બનતું, જેની વસ્તી એ વખતે હતી 6 કરોડ. પંચના રિપોર્ટ પ્રમાણે જે બીજા રાજ્યો બનાવવામાં આવ્યા હતા, જેમ કે બિહાર, મધ્યપ્રદેશ, ઇવન રાજસ્થાન, આ એવા રાજ્યો હતા કે જેમની એ વખતે વસ્તી હતી 3-3, 4-4 કરોડ. ડોક્ટર ભીમરાવ આંબેડકરજીનું કહેવું હતું કે આ પંચના રિપોર્ટના આધારે ભાષા આધારિત રાજ્યો તો તૈયાર થશે, પરંતુ એ રાજ્યો એવા બનશે કે જ્યાં ઉત્તર ભારતની અંદર બનેલા રાજ્યોની વસ્તી ખૂબ વધારે હશે, જ્યારે દક્ષિણ ભારતની અંદર જે રાજ્યો બનશે એમની ડાયવર્સિટીના આધારે એ રાજ્યોની વસ્તી પ્રમાણમાં ઓછી હશે. અને એટલા જ માટે ઉત્તર ભારતનું હંમેશા ભારતના રાજકારણમાં વર્ચસ્વ સ્થપાયેલું રહેશે. કેન્દ્રીય સ્તરની સત્તામાં પણ આખરી પ્રભુત્વ તો ઉત્તર ભારતનું જ રહેશે. અને એટલા માટે તેઓ આ પ્રમાણે બહુ મોટી વસ્તી ધરાવતા રાજ્યો બનાવવાના પક્ષમાં નહોતા. આંબેડકરજી દલીલ કરતા કહે છે કે ફઝલ અલી પંચે પોતાના રિપોર્ટમાં એક જ સિદ્ધાંતને ધ્યાન પર લીધો છે રાજ્યો બનાવવા માટે, અને સિદ્ધાંત હતો વન લેંગ્વેજ વન સ્ટેટ, એટલે કે એક ભાષા એક રાજ્ય. આંબેડકરજીનું કહેવું હતું કે સિદ્ધાંત વન લેંગ્વેજ વન સ્ટેટ ન હોવો જોઈએ, સિદ્ધાંત હોવો જોઈએ વન સ્ટેટ વન લેંગ્વેજ. ફરક શું પડ્યો? બહુ મોટો. જ્યારે આપણે કહીએ વન લેંગ્વેજ વન સ્ટેટ, કે જે ફઝલ અલી પંચનો સિદ્ધાંત હતો, વન લેંગ્વેજ વન સ્ટેટનો અર્થ એ થાય કે એક ભાષા બોલનારા જેટલા પણ લોકો હોય એ બધાને એક જ રાજ્યમાં મૂકી દેવા. જ્યારે વન સ્ટેટ વન લેંગ્વેજનો અર્થ એ થાય કે એક રાજ્યમાં એક જ ભાષા બોલનારા લોકોનું પ્રમાણ વધારે હોવું જોઈએ. પણ એનો અર્થ એવો નહીં કે બધા એક ભાષા બોલનારા લોકોને એક જ રાજ્યમાં મૂકી દઈએ. એટલે કે એક ભાષા બોલનારા લોકોને તમે અલગ અલગ રાજ્યોમાં વહેંચી શકો. ઉદાહરણ તરીકે આજે આપણી ગુજરાતીઓની વસ્તી હોય 6 કરોડ. વન લેંગ્વેજ વન સ્ટેટના સિદ્ધાંત પ્રમાણે 6 કરોડ ગુજરાતીઓ માટે રાજ્ય એક જ હોવું જોઈએ. જ્યારે આંબેડકરજીનું કહેવું એ હતું કે આપણો સિદ્ધાંત હોવો જોઈએ વન સ્ટેટ વન લેંગ્વેજ, એક રાજ્ય એક ભાષા, એટલે એક રાજ્યની અંદર એક જ ભાષા બોલનારા લોકોનું મેજોરિટી હોવી જોઈએ. પરંતુ એવું નહીં કે બધા ભાષા બોલનારા લોકોને એક જ રાજ્યમાં મૂકી દઈએ. ગુજરાતીઓને જરૂર પડે તો 2 કે 3 રાજ્યોમાં વહેંચીને આપણે વધુ સારી રીતે વહીવટ ચલાવી શકીએ. એટલા જ માટે એમણે આ રિપોર્ટનો સ્પષ્ટ વિરોધ કર્યો અને એ વખતે એમણે માંગ કરી હતી કે ઉત્તર પ્રદેશનું વિભાજન થવું જોઈએ 3 રાજ્યોની અંદર. એમણે માંગ કરી કે મધ્યપ્રદેશનું પણ એ પ્રમાણે વિભાજન થવું જોઈએ 2 રાજ્યોમાં, બિહારનું પણ વિભાજન થવું જોઈએ 2 રાજ્યોમાં. મહારાષ્ટ્ર રાજ્યને તો એમણે 4 રાજ્યોની અંદર વહેંચી નાખવા માટેની માંગ કરેલી હતી. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના એ વિચારોને એ વખતે સ્વીકારવામાં ન આવ્યા. એમની ભલામણોને ત્યારે સ્વીકારવામાં ન આવી, ત્યારે તો ન સ્વીકારાવી, પરંતુ દાયકાઓ બાદ એમના વિચારોનું મહત્વ આપણને સમજાયું. એ આપણે ત્યારે જોઈ શકીએ છીએ કે જ્યારે 2000ના વર્ષમાં આપણી સંસદે ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશનું વિભાજન કર્યું. ઉત્તર પ્રદેશનું વિભાજન કરીને 2000ના વર્ષમાં એક નવું રાજ્ય તૈયાર કરાયું ઉત્તરાખંડ. બિહારમાંથી 2000ના વર્ષમાં એક રાજ્ય છૂટું કરાયું ઝારખંડ, અને મધ્યપ્રદેશમાંથી 2000ના વર્ષમાં એક રાજ્ય છૂટું કરાયું છત્તીસગઢ. આપણે જોઈ શકીએ છીએ કે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીનું દૂરંદેશી પણ કેટલું હતું. એમણે જે રાજ્યનું વિભાજન કરવા માટેની માંગ છે 1955ના વર્ષમાં કરેલી હતી, એ માંગ આખરે 2000ના વર્ષમાં આપણે સ્વીકારવી જ પડી. આંબેડકરજીનું સ્પષ્ટ માનવું હતું કે જેટલી વસ્તી વધારે હશે એટલો જ વહીવટ ચલાવવો એ આપણા માટે સાનુકૂળ નહીં હોય. અને આ માંગ એમની જ હતી, આવા વિચારો માત્ર એમના જ હતા એવું નથી. એ વખત ના આપણા આઝાદી સમયના સૌથી છેલ્લા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા સી રાજગોપાલાચારીજી
સી રાજગોપાલાચારીજી પણ આંબેડકરજીના જ મતના હતા. એમનું પણ માનવું હતું કે જો ફઝલ અલી પંચનો રિપોર્ટ એવો ને એવો જ જો આપણે આપણા દેશમાં લાગુ પડી દઈશું તો ભારતની અંદર એકતા તૂટશે, ભાષાવાદ વકરશે, જે આપણી એકતા માટે યોગ્ય નહીં ગણાય. એટલે સી રાજગોપાલાચારીજીએ તો ત્યાં સુધી આંબેડકરજીને ભલામણ કરી હતી કે ભારતની અંદર આપણે રાજ્યો જ ના રાખીએ, વહીવટ સીધો જ જિલ્લા સ્તરેથી કરીએ. આપ જાણતા હશો કે દેશને ચલાવનારી વ્યવસ્થાનો એક પ્રકાર હોય કે જેને કહેવાય યુનિટરી સિસ્ટમ. યુનિટરી સિસ્ટમ ગુજરાતીમાં કહેવાય એકાત્મક તંત્ર. આ એવી વ્યવસ્થા હોય કે જેમાં રાજ્યો જ ના હોય, જેમ કે બ્રિટન. આમાં કેન્દ્ર સરકાર સીધી જ પ્રાદેશિક સ્તર ઉપર વહીવટ ચલાવતી હોય. અહીંયા આગળ સી રાજગોપાલાચારીજીની ભલામણ પણ આ જ હતી કે દેશમાં કેન્દ્ર સરકાર હોય અને સીધું જ જિલ્લા સ્તર ઉપર આવેલી ઓફિસર્સ અને એના ઓફિસર્સ સાથે કોઓર્ડિનેટ કરીને વહીવટ ચલાવવામાં આવતો હોય. રાજ્યોની જરૂરિયાત જ નથી. જો આવા રાજ્યો બનાવીશું જે ભાષાના આધાર ઉપર આપણી એકતા તોડશે, એના કરતાં તો વધુ સારું એ કે આપણે સીધો જ જિલ્લાઓ મારફતે વહીવટ ચલાવીએ. આવી ભલામણ પણ એમણે એ વખતે કરેલી હતી. જો કે આ ભલામણ એ વખતે એટલી ગંભીરતાથી ન લેવાય અને આજે આટલા વર્ષો બાદ આ ભલામણો કદાચ વધુ યોગ્ય સાબિત થઈ રહી છે, વધુ સાચી સાબિત થઈ રહી છે. થોડું કમ્પેરેટિવ એનાલિસિસ કરીએ તો આપણને સમજાય કે હાલની તારીખે ભારતની કુલ વસ્તી છે 135 કરોડ, અંદાજે 135 કરોડ, અને 135 કરોડની વસ્તી માટે આપણા દેશમાં આવેલા છે કુલ 28 રાજ્યો. સામેના છેડે આપણે વાત કરીએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની. અમેરિકાની કુલ વસ્તી છે 33 કરોડ અને એ 33 કરોડની પોપ્યુલેશન માટે એ દેશમાં આવેલા છે 50 રાજ્યો. આપ સમજી શકો છો કે સરેરાશ ત્યાં આગળ કેટલી ઓછી છે. અમેરિકાની અંદર સૌથી મોટું રાજ્ય, વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે કેલિફોર્નિયા, અને કેલિફોર્નિયાની વસ્તી છે 4 કરોડ. વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમનું રાજ્ય છે ટેક્સાસ, અને ટેક્સાસની વસ્તી આપ જોશો તો એ છે અંદાજે 3 કરોડ. ત્યારબાદ ત્રીજા ક્રમે છે ફ્લોરિડા કે જેની વસ્તી છે 2 કરોડ. ત્યારબાદ જેટલા પણ રાજ્યો રહે છે એમાંના તમામ રાજ્યોમાં સરેરાશ વસ્તી છે 1 કરોડ. જાણી નવાઈ લાગશે કે અમેરિકાની અંદર 7 રાજ્યો એવા છે કે જેમની વસ્તી તો 10 લાખ કરતા પણ ઓછી છે. આંબેડકરજીએ પોતાના લખાણ થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સની અંદર ભારતને અમેરિકા સાથે સરખામણી કરવાની કહી હતી, જે હજુ સુધી આપણે નથી કરી રહ્યા, જે કરવી ખૂબ જરૂરી છે. આપ કેનેડાની પોપ્યુલેશન જુઓ. કેનેડાની ટોટલ પોપ્યુલેશન છે 4.5 કરોડ, 3.75 કરોડ, અને કેનેડાની અંદર કુલ 10 પ્રોવિન્સીસ આવેલા છે. એવરેજ લેવા જાઓ તો દરેક પ્રોવિન્સની અંદર અંદાજે 30 થી 40 લાખની વસ્તી થાય. આપણા દેશમાં તો આટલી વસ્તી ધરાવતા શહેરો હોય છે. આપણા અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની વસ્તી અત્યારે 55 લાખ છે. દિલ્હીની વાત કરીએ તો એની વસ્તી 2 કરોડ છે. મુંબઈની વસ્તીની વાત કરીએ તો એ 2.5 કરોડ છે. કોલકાતાની વસ્તી જુઓ આપ 1.5 કરોડ છે. એક સરસ મજાનું એનાલિસિસ કરતા કહેવાયું છે કે હાલમાં ઉત્તર પ્રદેશને રાજ્યની જગ્યાએ એક સ્વતંત્ર દેશ બનાવી દેવામાં આવે તો વિશ્વનો વસ્તીની દ્રષ્ટિએ 5મા ક્રમનો સૌથી મોટો દેશ સાબિત થાય. કારણ ઉત્તર પ્રદેશની વસ્તી હાલમાં છે 20 કરોડ. 20 કરોડની વસ્તી તો બ્રાઝિલની છે. આપ વિચારી શકો કે વસ્તીની દ્રષ્ટિએ આપણી પાસે રાજ્યો કેટલા મોટા છે. વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો હાલમાં ઉત્તર પ્રદેશ વિશ્વના 185 થી પણ વધારે દેશોથી વધુ વસ્તી ધરાવે છે. 185 દેશો કરતા પણ વધુ વસ્તી ધરાવતો દેશ સાબિત થાય ઉત્તર પ્રદેશ હાલની તારીખે. આ સૂચવે છે કે જેટલા મોટા રાજ્યો એટલી જ એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સી આપણી ઓછી થતી જાય છે. આંબેડકરજીનો મત આ જ હતો. આ કમ્પેરેટિવ એનાલિસિસ આખું એમણે પોતાના લખાણમાં દર્શાવ્યું હતું અને ખાસ સૂચવ્યું હતું કે ભારતની એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સીથી જો આપણી લિંગ્વિસ્ટિક યુનિટીને બરકરાર રાખવી હશે અને જો ભાષાવાદને વકરતા અટકાવવો હશે તો જરૂરી છે કે આપણા દેશની અંદર રાજ્યો નાના બનાવવામાં આવે. હાલની 135 કરોડની વસ્તીને આપણે હાલમાં આ 28 જેટલા રાજ્યોની મદદથી પ્રોપરલી મેનેજ નથી જ કરી શકતા. એ હાલના કોવિડ-19ના પેન્ડેમિકમાં આપણી સમક્ષ સાબિત થઈ ચૂક્યું છે. કદાચ જો આપણી પાસે એડમિનિસ્ટ્રેટિવ યુનિટ્સ કમ્પેરેટિવલી નાના હોત તો વસ્તીઓને સંભાળવી એ કદાચ આપણા માટે વધુ સાનુકૂળ સાબિત થાત. આપણી પાસે હાલની સંખ્યા કરતા વધુ રાજ્યો હોવા જોઈએ અને જો વધુ રાજ્યો ન હોય તો આટલા જ રાજ્યોમાં વધુ રાજધાનીઓ હોવી જોઈએ. એ માટેનું વધુ એક કારણ આપણને આપણા બંધારણમાંથી મળી આવે છે અને એ છે બંધારણના અનુચ્છેદ 371 માંથી. હાલની તારીખે આપણા જે રાજ્યો છે એ રાજ્યોની સરકારો દ્વારા તેમજ કેન્દ્ર સરકારો દ્વારા વિકાસના જે કોઈ પણ પ્રયત્નો કરવામાં આવતા હોય, બનતું એવું હોય કે રાજ્યના વિસ્તારમાં આવેલા અમુક ચોક્કસ પ્રદેશો જ આ પગલાઓનો, આ કાર્યક્રમોનો લાભ મેળવતા હોય
અને અમુક પ્રદેશો આ કાર્યક્રમોનો યોગ્ય લાભ મેળવી નથી શકતા અને એટલા જ માટે વિકાસથી વંચિત રહી જાય છે. 371માં અનુચ્છેદમાં આપ જોશો તો આવા જે કોઈ પણ નબળા પ્રદેશો હોય, વિકાસથી વંચિત રહી ગયેલા રાજ્યોના જે પ્રદેશો હોય, એમના માટે વિશેષ દરજ્જાની જોગવાઈઓ અનુચ્છેદ 371, 371A, 371B એમ સળંગ અનુચ્છેદોમાં કરાયેલી છે. આપણે આપણા જ રાજ્યની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ, વાત આપણે મહારાષ્ટ્રની કરીએ તો અનુચ્છેદ 371માં જોગવાઈ કરાયેલી છે કે ગુજરાત અને મહારાષ્ટ્રના ચોક્કસ પ્રદેશો કયા? વિદર્ભ, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર, કચ્છ. આપણે જોઈએ તો ગુજરાત અને મહારાષ્ટ્રના આ જે પ્રદેશો છે એ ગુજરાત અને મહારાષ્ટ્રના બાકીના પ્રદેશો કરતા વિકાસની દ્રષ્ટિએ વંચિત છે, પછાત છે. એમનો યોગ્ય વિકાસ થઈ શકે એટલા જ માટે 371માં અનુચ્છેદમાં સ્પેશિયલ સ્ટેટસ હેઠળ આ વિસ્તારો માટે સ્પેશિયલ ડેવલપમેન્ટ બોર્ડ વિકસાવવા માટેની જોગવાઈ કરાયેલી છે. આ બાબત સૂચવે છે કે હાલની તારીખે જેટલી સંખ્યામાં આપણી પાસે રાજ્યો છે એટલી સંખ્યામાં રાજ્યો રાખીને આપણે પ્રાદેશિક અસંતુલનની પરિસ્થિતિ ઊભી કરેલી છે. આના કરતા વધુ સારું એ નહીં કે એમને અલાયદા રાજ્યનો જ દરજ્જો આપી દેવામાં આવે. ડોક્ટર ભીમરાવ આંબેડકરજીનું જે વિઝન હતું એ પ્રમાણે મહત્તમ 2 કરોડની વસ્તી ધરાવતા જ રાજ્યો બનાવી દેવામાં આવે તો કદાચ પ્રાદેશિક વિકાસ પણ વધુ સારો સાધી શકાશે. રાજ્યો વધારે હોવા જોઈએ કે નહીં, રાજ્યોને એક કરતા વધારે રાજધાની હોવી જોઈએ કે નહીં, એની ચર્ચાઓમાં છેલ્લા આપને એક રસપ્રદ તથ્ય જણાવું. ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે શું કોઈ રાજ્યને એક કરતા વધારે રાજધાની હોવી જોઈએ? અમુક રાજ્યોએ તો વધુ રાજધાનીઓ વિકસાવી પણ છે. આવામાં આપણી પાસે દેશમાં એક એવું રાજ્ય છે કે જેને રાજધાની જ નથી અને રાજ્ય છે ઉત્તરાખંડ. કદાચ તમને થશે કે ઉત્તરાખંડને તો પોતાની રાજધાની છે દહેરાદૂન. ધ્યાનથી વાંચશો, સરકારી વેબસાઇટ ઉપર વાંચશો કે દહેરાદૂન એ ઉત્તરાખંડની ટેમ્પરરી કેપિટલ છે, કામચલાઉ રાજધાની છે, કાયમી નહીં, નોટ પરમેનન્ટ. 2000ના વર્ષમાં જ્યારે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડને અલગ કરાયું ત્યારે ટેમ્પરરી કેપિટલ તરીકે નક્કી કરાય દહેરાદૂન અને જોવાયું હતું કે ભવિષ્યમાં તેઓ પરમેનન્ટ કેપિટલ વિકસાવશે. 20 વર્ષ વીતી ગયા પરંતુ હજુ સુધી તે લોકોએ ત્યાં આગળ પરમેનન્ટ કેપિટલ નથી વિકસાવી. જો કે હાલમાં જ માર્ચ 2020માં ઉત્તરાખંડનું એક શહેર ગૈરસૈણ એને તેમણે વધુ એક કેપિટલ તરીકે સ્વીકારી છે, પરંતુ દહેરાદૂન હજુ એ પરમેનન્ટ કેપિટલ ત્યાં આગળ નથી બની. હવે એની પાસે ગૈરસૈણ એક કેપિટલ છે અને એક ટેમ્પરરી કેપિટલ તરીકે છે દહેરાદૂન, પરંતુ માર્ચ 2020 પહેલા સુધી ઉત્તરાખંડને પોતાની એક પરમેનન્ટ કેપિટલ નહોતી. આ પણ એક રસપ્રદ બાબત છે. આની સાથે આ ચર્ચાઓને અહીં આગળ વિરામ આપીએ. આવનારા વિડીયો લેક્ચરમાં આવા જ વધુ એક મહત્વપૂર્ણ અને રસપ્રદ ચર્ચા સાથે ફરીવાર મળીશું. આભાર. નમસ્તે.